આથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાવેદ ખાન પઠાણનો અકસ્માતમાં મૃત્યુ નિપજ્યો હતો। આ ઘટનામાં ફરજ પર એસએમસીના પીએસઆઈએ જે શહીદી વહોરી હતી તેના કારણે ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા હતા। આ ઘટના બન્યા બાદ હવે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીની જે બાબતો છે, જે કાયદાઓ બનાવવામાં આવે છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને આને જ લઈને ભારતીય આદિવાસી સંવિધાન સેના છે તે પણ મેદાન આવી છે। તેમણે તાપી જિલ્લામાં જે બુટલેગરો બેફામ બન્યા છે, દારૂબંધીની કડક અમલવારી કરાવવામાં આવે તે પ્રકારની અલગ અલગ માંગ સાથે તાપી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું। સાથે એટલું જ નહીં, ગુજરાતભરમાં જેમ દારૂબંધી લાદવામાં આવી છે પરંતુ તેની જે હકીકતમાં વાસ્તવમાં તેની અમલવારી થવી જોઈએ તે પ્રકારની નથી થઈ રહી, તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા। અને આ મામલે તેમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને પણ પત્ર લખીને ગુજરાતમાં ચુસ્તપણે દારૂબંધીની અમલવારી કરવા માટે માંગ કરી છે। પહેલા તો શું કહી રહ્યા છે ભારતીય આદિવાસી સેનાના જે આગેવાન છે રાકેશ ચૌધરી, તે સાંભળી લો। જોહાર જય આદિવાસી। હું રાકેશ ચૌધરી, ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। આજરોજ અમે તાપી જિલ્લા એસપીને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમે માંગણી કરી છે કે રાજ્યમાં તાત્કાલિક દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવે અને જે બુટલેગરો છે તે બુટલેગરોની ધરપકડ કરવામાં આવે। કારણ કે હાલમાં જ આપણે સૌએ જાણ્યું હોય તો સુરેન્દ્રનગરના દસાડા ખાતે જે સ્ટેટ મોનિટરિંગ સેલના જે પીએસઆઈ છે, પીએસઆઈ દ્વારા બુટલેગરનો પીછો કરતા અકસ્માત નડ્યો અને એમની મૃત્યુ થઈ। પરંતુ અમારું સ્પષ્ટ માનવું છે કે આ કોઈ અકસ્માત નથી ને, પરંતુ બુટલેગરો દ્વારા પીએસઆઈની હત્યા કરવામાં આવી છે। જો બુટલેગરો દ્વારા પોલીસ તંત્રના અધિકારીઓની હત્યા કરવામાં આવતી હોય, એમના પર જીવલેણ હુમલો કરવામાં આવતો હોય, તો પછી જે સામાન્ય જનતા છે એનું શું? અને બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે તેમને કોઈની પડેલી જ નથી અને ક્યાંક ને ક્યાંક બુટલેગરોને જે આ પોલીસ તંત્રના અધિકારીઓ છે તો એમનું પણ સમર્થન મળી રહે છે અને એના કારણે જ ગુજરાતમાં ખૂબ મોટા પાયે દારૂનો જે વેપાર છે તે થઈ રહ્યો એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ। કારણ કે આગળ પણ ઘણીવાર એવા સમાચારો મળ્યા છે કે પોલીસ તંત્રના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમના દ્વારા જે બુટલેગરની જે ગાડી છે એનું પેટ્રોલિંગ કરવામાં આવે છે, કાં તો બાતમી પણ આપવામાં આવે છે। તો આવા ઘણા સમાચાર સામે આવ્યા છે અને તાપી જિલ્લો એક બોર્ડર જિલ્લો છે જેની સરહદ મહારાષ્ટ્ર રાજ્ય સાથે પણ લાગે છે। આગળ તાપી જિલ્લામાં પણ બુટલેગરો દ્વારા જે પોલીસ કર્મચારી હતી એમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમની ગાડી સળગાવી દેવામાં આવી હતી। તો આ આવેદનપત્ર થકી અમે એ જ માંગણી કરી છે કે આવા જે બુટલેગરો છે, જે મોટા પાયે ધંધો કરે છે, તો એ તમામની ધરપકડ કરવામાં આવે। સાથે સાથે જે ગામે ગામ એ રીતે અડ્ડાઓ ચાલે છે કે જાણે કે ગુજરાતમાં દારૂ બંધી હોય જ નહીં અને એકદમ છૂટો દોર વેપારીઓને આપી દેવામાં આવ્યો હોય, બુટલેગરોને આપી દેવામાં આવે, તે રીતે ખુલ્લેઆમ ધંધાઓ ચાલે છે। તો એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવે અને જે કંઈ પોલીસ અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોય તો એ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ફરજ મુક્ત કરીને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ અમે આ માંગણી આ આવેદનપત્ર થકી કરી છે। અને ગુજરાતના ગૃહમંત્રી કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને એની કડક અમલવારી થાય છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ગૃહમંત્રીના જે દાવાઓ છે તે તદ્દન પોકળ સાબિત થયા છે। તો આ આવેદનપત્ર અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, ગુજરાત રાજ્ય ડીજીપી, સ્ટેટ મોનિટરિંગ સેલના જે અધિકારી છે ડીઆઈજીપી, એમને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે અને અમને એ આશા છે કે અમે જ્યાં રજૂઆત કરી છે હમણાં ડીઆઈએસપી કચેરીમાં, તો એમના દ્વારા અમારી જે રજૂઆત છે તે ઉપરના લેવલ સુધી પહોંચાડવામાં આવશે અને ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો છે તો એને કડક અમલવારી કરવામાં આવશે અને આ જે બુટલેગરો છે તો એ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે એવી અમે આશા રાખીએ છીએ। અને જો આવનારા સમયમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો પોલીસ તંત્રને સાથે લઈને અમે આજે મોટા બુટલેગરો છે એમને ત્યાં જનતા રેડ પણ કરીશું અને ધરપકડ પણ કરાવીશું। આ હતા ભારતીય આદિવાસી સંવિધાન સેનાના આગેવાન રાકેશ ચૌધરી। તેમણે એટલું જ નહીં, એસએમસીના જે પોલીસ હતા આદિવાસી સંવિધાન સેનાના આગેવાન રાકેશ ચૌધરી, તેમણે એટલું જ નહીં, આ સમગ્ર મામલાને લઈને જે એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાવેદ ખાન પઠાણનું મૃત્યુ નિપજ્યું હતું તે મામલામાં પણ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ અકસ્માત નથી પરંતુ હત્યા છે જે બુટલેગરોના કારણે થઈ છે। તે મામલામાં આ ઘટનાની ગંભીરતા લઈને આગામી સમયમાં બુટલેગરો ઉપર શકંજો કસવામાં જે કડક પગલાં છે તે રાજ્ય સરકાર લે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।